પૈસા આપો ને. પૈસા અર્જુનભાઈ મારી પાસે નહીં મળે. તો કોને પાસે છે? પૈસા તમારા પ્રકાશભાઈ પાસે આવવું પડશે કાળા નાળા. હા, જાઓ લ્યો ને હમણાં. હાલે આવો. રાકેશભાઈ, પ્રકાશભાઈ ક્યાં છે? કેમ તને પ્રકાશભાઈ મોટુભાઈ પૈસા લ્યો. તારે મારા પ્રકાશભાઈ નું જ કામ છે. હા, હાલ તારે લઈ જાઓ. હાલો. તો બી નો જતો. ના 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 ના. હાલ આવી મેરવા આવે. પ્રકાશભાઈ આમાં ના સમજી છે. આ માણસ તમને કામ પૈસાનું કહે છે. કેટલા જોતા? 2 લાખ રૂપિયા હતો પ્રકાશભાઈ. લાપીશ કેદી? પહેલી તારીખે. હવે આલે શાકા સારું વાંચી દો. અને પગાડી કેદી? પહેલી તારીખે. કેટલાનું આપું? કેટલા જોતા? 2 લાખ. 2 લાખ માં આપી દે. બોલ પેન નથી ભાઈ, આમાં લખેલું છે. હાલ છે. સારું ભાઈ, પકડી દેજો જો ને કરંજો કોઈ ભૂંડું છે નહીં. અને પેલા તારીખે પાછા પગાડી દઈએ. હાલો. હા. જય મને કાકા. કાલે ઠાકર. રાકેશ, હા ઓલો પેલો આપડા પૈસા લઈને ગયો છે. હા ઈ પૈસા લઈને વિયાય. જી હા. કેમ મૂંઝાતો લાગે? ઓલાનું બેભાન કરીને આવ્યો છું. હું જો ઈશાક લેતો થયો તે બેભાન થઈ ગયો. કોઈ વાંધો નહીં, બેઠો કેવો હું. એમ હા, તારે કોઈ પીવાનું નહીં. આજે ઈશાક લઈને આવ્યો છું. આવી આપણે ઓલા પૈસા પૈસા હું લઈ લઈશ ને. પેલી તારીખે કીધેલું છે ને. હા, હા. આ તો આપણે પૈસા તો આપણે લેવાના જ છે. હા. આપણે પૈસા ઈશાક લઈને આવ્યા, પૈસા તો આપણા પાક જ છે. હા. જિંદગી કા એ કોણ હોતું છે? ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ. એને શું થઈ ગયું? આ તો બેભાન થઈ ગયો લાગે છે. હવે શું કરવું મારે? ઓ ભાઈ, ઓ ભાઈ. હું છું ભાઈ, હું બોલો ભાઈ. હું છું. એલા ઓલા ડોન પૈસા લઈને આવો. મારી બાબા ભૂંગાઈ દીધું. બે ભાનમાં પડી ગયો તું. હે હા. કોને છે એવું તો? કોણ ખબર? સારું તો આપણે ગોતશું. હાલો હાલો હાલો. તમારે કિરણિયાના પૈસા દીધા એનો શું કર્યું? એ તમારે નહીં જાવ ને, એ હું જઈને લઈ આવીને બધાને ગોતી ગોતીને પૈસા તમારે લઈ આવું. આજે આવી જાવ જોઈએ હવે. હા બોલો. હા હું રામ લખનની જોડી છે ને કાય. હા એ હું કા ઓલા મુર્ગા ગયા હતા ને કયો મુર્ગો? પૈસા લેવા વાળા. એ તો મેં મારી રીતે કર્યું. તારે શું છે લેવા દેવાનું છે? એમાં 10% મારો લાગે ને ભાગ. તું તારી રીતમાં રહેજે હો. હું મારી રીતે તને હું સમજાવતો હતો? ના ધમકાવતો નહોતો. ઓ, એ ખાલી અમારી વહીવટની વાત હતી. એ મેં પોતે જ હું એકલો ભેગો થાય હું જોઈ લઉં. કઈ દે મને કીધું કેમ નહીં? એમ આપણે તમને હું વચમાં લેવો પછી મેં તો ખોટા આશા કરો એમ યારે એમ. આજે તું તારી રીતે કરી નાખજે. હાર વાંધો નહીં. આ બટકા, હા મારા ઇલાકામાં કેમ મારા માણસને ધમકાઈ ગયો છો? એ તો હું એની પાસે હિસ્સો માંગતો હતી, હિસ્સો લેવા આવ્યો હતો મારો. શેનો? એ તો મેં એને કીધું હતી, એ તો એમ બે સમજી લેવું. આ તો આજ પછી મારા ઇલાકામાં કોઈ આવતો નહીં. નહીં આવું. હાલ જાવ દે. કાકે હા તારા ડોના મને ધમકાવ્યો છે. હા આપણે ઓલા પૈસાને વ્યવસ્થિતથી મેં તને નથી કીધું. હા ધમકાવ્યો છે તો એ સમજાવી દીજે. એ ડોન છે તો હું ડોન છું. તો કેવું રે પાર્ટનરમાં થઈ જાય એને એના ઇલાકામાં આવવાની મને ના પાડી છે. લેહા મને ઈ. લે જ ને, હું કહીશ ને મારો ભાઈ છે, હું સમજાવીશ. હાલો હાલો. એ, મારા ઇલાકામાં આવે તને ના નથી પાડી. તારા માણસને પૂછ, ઈ મને લાવ્યો છે. રાકેશ કેમ આવ્યો? આપણે એને આપણા ઇલાકામાં લેવાનો છે. કેમ? એની પાસે માણસો ને હથિયારો સાજી છે એટલે આપણે દઈને ભેગા મળીને કામ કરી નાખશું. તો આપણી જોડે કામ કરશે ઈ? કરશે એ મારો માન છે. આજે વાંધો નહીં. આ તેનો ફોન બનાવી લો. આજે મનાવી લે. ઈ કહે છે એને વયા હોય એમ કહે છે. હાલો આજે બે ગયેલા. અમારા બોસારી પાર્ટનરમાં થાવું છે. આજે થઈ જવી. તો મેલાવો હાથ. રાહુલ, બોલને ભાઈ. મેં ગામમાં વાત સાંભળી છે.
જે મને ચેક આપ્યો હતો ને એ વ્યક્તિ મને બે ભાનમાં લઈને લઈ ગયા પૈસા 2 લાખ નો ચેક હતો તો મારો સાથ જ નથી દેતો તારી માટે તો જીવ કુરબાન છે હાલા તું તો તને મને બે ભાનમાં કરીને ગયો એ કોને તને કોને વાતો કોને કરી ગામમાં ગામ તો વાતો કરે કેમ ભાઈ કેમ હું છે કેમ આને મૂંગો દઈ દીધો કોઈને મૂંગો દીધો તાર ડોન ક્યાં છે તાર ડોન ક્યાં છે હાલ હાલ કઈ કઈ ક્યાં તાર ડોન છે આ મોટોન છે હા તું તો ને ગદ્દાર जीव बन जाए न